શ્રી કૃષ્ણ, જય ખોડિયાલમાં। તો કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા મિની વ્લોગમાં। તો મારી ચેનલને લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મારી ઢીંગલીને તમને બતાવી દો કે અહીંયા બેઠી છે મારી ઢીંગલી, અને મસ્ત મજાનું રમકડું એને દઈ દીધું હતું, એટલે એ એનાથી રમતી હતી। પછી તો સુકાવાના હતા સોફાના કવર, મેં આજે ધોયા હતા, તો ઢીંગલીને ઉપર લઈને વહી આવી હતી, કેમ કે નીચે એકલી એકલી રોવા માંડે એટલા માટે, અને સૂકવી દીધા હતા મેં, અને ઢીંગલીને મસ્ત મજાને નવરાવી દીધી અને એને સુવડાવી દીધી હતી। અને બપોર પછી તો મારે સુધારવાનું હતું શાક, અને ઢીંગલી સૂતી હતી, તો મેં કીધું ફટાફટથી સુધારી લઉં। તો મેં અહીંયા હે ને શાક સુધારવા બેસી ગઈ હતી, અને પછી તો થોડીક વાર થઈને તો ઉઠી ગઈ હતી, અને માન સાથે એ હોકરમાં રમતી હતી। તો હું ફટાફટ અહીંયા બનાવી રહી હતી રસોઈ। તો અહીંયા હું સુધારી રહી હતી ટીંડોરા સંભારા માટે, અને પછી થોડીક વાર પછી તો એ રોવા માંડી હતી, તો મેં એને લઈ લીધી હાથમાં। તો મારા વાળ પણ કેવા ખેંચતી હતી બોલો। અને મેં અહીંયા બનાવી રહી હતી શાક, સંભારો બની ગયો હતો, અને રોટલો પણ મારો તૈયાર છે। તો રોટલો કેવો બન્યો છે કોમેન્ટમાં જરૂરથી કહેજો। તો થોડીક વાર પછી તો મારી કમર દુખવા માંડી, તો હું આવી ગઈ હતી અહીંયા સોફા ઉપર બેસવા માટે, અને થોડીક વાર પછી બેસવાનું હતું જમવા માટે, બની ગયું હતું। અને તો માન તો હે ને નખરા કરતો હતો, તો ઢીંગલી જોયા રાખતી હતી એને। પછી તો બેસી ગયા હતા જમવા માટે, જમીને હે ને આવી ગયા રૂમમાં, અને એને મળતી હતી હાલવાની ટ્રેનિંગ। તો આ વિડીયો એને અહીંયા જ એન્ડ કરીશું, મળીશું આગલા વ્લોગમાં। ત્યાં સુધી બન્યા રહેજો મારી સાથે। જય શ્રી કૃષ્ણ, બાય બાય।